ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા ગાણીકૂટ બ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં કાયદાના લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે। ઉત્તર પ્રદેશથી અમદાવાદ જતું એક તોતિંગ કન્ટેનર બ્રિજ પર લગાવેલી લોખંડની સુરક્ષા એંગલો તોડીને પસાર થઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। જોઈએ શું છે ઘટના। મળતી માહિતી મુજબ કન્ટેનર નંબર GJ27TF3078 ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું। ગાણીકૂટ બ્રિજની મર્યાદા અને સુરક્ષાને ધ્યાને રાખી ત્યાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોટા વાહનો અંદર ન પ્રવેશે તે માટે લોખંડની મજબૂત એંગલો લગાવવામાં આવી છે। જો કે આ કન્ટેનરે તમામ સુરક્ષા અવરોધોને તોડી પાડી બ્રિજ પાર કરી લીધો હતો। ડ્રાઈવર નશામાં હતો। ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કન્ટેનરનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો। તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નશામાં હોવાને કારણે તેણે વાહન ઊભું રાખવાને બદલે એંગલો સાથે અથડાવી દીધું અને બ્રિજ પાર કરી ગયો। અમે ડ્રાઈવરને રોકવાની કોશિશ કરી હતી પણ તે વાહન હંકારી ગયો અને બીજી બાજુ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે। આ ઘટના બાદ સ્થાનિકો અને મુસાફરોમાં સવાલો ઉઠ્યા છે। આ કન્ટેનર નશામાં ધૂત ચાલકે હંકારીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કે પછી પોલીસની મિલીભગતથી આ સેટિંગ પાર પડ્યું છે તે દિશામાં તપાસ થવી અનિવાર્ય છે। હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને જવાબદાર પોલીસ જવાનો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બ્રિજ પર પ્રતિબંધ મૂકેલ છે તો છતાં પણ ટ્રક કેમ આવ્યા બાજુ? अरे रिवर्स गेयर ही नहीं पड़ रहा। હા रिवर्स गेयर ही नहीं पड़ रहा। પણ ત્યાં બેરીકેડ લગાવ્યા છે ત્યાંથી આ બાજુ કેમ આવી ગયા તમે? अरे धीरे धीरे आगे लिया, अब गेयर ही नहीं पड़ रहा था, क्या करूं? हाँ गेयर ही नहीं पड़ रहा था ना। लेकिन वहाँ पे तो बैरिकेड लगे हुए हैं तो क्यों आ गए इधर ब्रिज क्रॉस करके? अरे गाड़ी ही नहीं घूम पाए रही थी, हाँ गाड़ी ही नहीं घूम रही थी। तो कोई पुलिस वालों ने रुका नहीं आपको? नहीं रोके हैं, हाँ रोके। तो आप तोड़ के आ गए? अब रिवर्स गेयर ही नहीं पड़ रहा था। लेकिन वहाँ आपने तो वो तोड़ दिया सब। नहीं वो टूट गया तो अब क्या करूं, धीरे धीरे आगे ले रहा था। हैं? वो बनाने के लिए पैसा दूंगा, क्या दोगे? बनवाऊंगा ना उसको। इधर वेल्डिंग वाला इधर बनवा के जाने का है। हाँ लेकिन वहाँ तो बोर्ड है ना, हाँ हाँ, अब तो आप तोड़ के इधर क्यों आ गए? गाड़ी खराब हुआ है, बताता रहा और क्या। कोई पुलिस वालों ने आपको बोला नहीं कि यहाँ पर बंद है रास्ता? नहीं बोले, उसका भी उल्लंघन कर दिया आपने? गेर ही नहीं पड़ रहा था तो क्या करूं, मजबूर हो गया। ओके। वीडियो जर्नलिस्ट सचिन वसावा साथे सत्या टीवी न्यूज़ डेडियापाड़ा।